સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો કે જ્યાં પોન્જી સ્કીમ ચલાવતા ગ્રુપનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે। હવે કેસર ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા, કેમ કે 1.5 મહિના પહેલા જ ખુલેલી ઓફિસને તાળા લાગી ગયા। થોડા દિવસ પહેલા કેસર ગ્રુપને 3 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર પણ પહોંચ્યા। કેસર ગ્રુપને 3 વર્ષ પૂર્ણ થવા પર હિંમતનગરમાં નવી ઓફિસ ખોલાવવામાં આવી। ઓફિસ ખોલ્યા પહેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા હોર્ડિંગ્સ લગાવી માહોલ ઊભો કરાયો। 1.5 મહિના પહેલા ખોલવામાં આવેલી આ ઓફિસને તાળા વાગી ગયા છે। ઓફિસના શટર 10 દિવસથી બંધ છે, જેને લઈ રોકાણકારોની ઊંઘ ઉડી ગઈ છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં જાણે કે પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવું સામે આવી રહ્યું છે। બીઝેડ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ અલગ જે કંપનીઓ છે તે કંપનીઓ જે બીઝેડની કાર્યપદ્ધતિથી ચાલતી હતી અને લોકો પાસે રોકાણ કરી લલચામણી જાહેરાતો કરાવી અને રોકાણ કરાવતા કંપનીઓ પણ હવે બંધ જોવા મળી રહી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, AFF 9 નંબરની જે દુકાન આવેલી છે તે રાજમિલન પ્લાઝા સહકારી જીન પાસે આવેલી છે। તે દુકાનમાં કેસર ગ્રુપ દ્વારા ઓફિસ ચલાવવામાં આવતી હતી। આ કેસર ગ્રુપ દ્વારા જેમ બીઝેડ કંપની દ્વારા જે રોકાણકારો પાસે જે લાલચોવાળી જે સ્કીમો મૂકી અને રોકાણ કરાવવામાં આવ્યું હતું, તેવી જ રીતે આ કેસર ગ્રુપ દ્વારા પણ રોકાણકારો પાસે રોકાણ કરાવી અને નાણાં લેવામાં આવતા હતા। જોકે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ કેસર ગ્રુપની જે ઓફિસ છે તે ઓફિસને ખંભાથી તાળા લાગી ચૂક્યા છે। જે પ્રકારે અહીંયા જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તે બોર્ડ પણ ઉતારી દેવામાં આવે છે। જોકે જે વાયરલ વિડીયો થયા છે તે વિડીયોની અંદર રાજ્યકક્ષાના મંત્રીઓ પણ જોવા મળી રહ્યા છે। જોકે આ રાજ્યકક્ષાના જે મંત્રી છે ભીખુસિંહ પરમાર, તેઓ અલગ જે આ બીઝેડના કાર્યક્રમમાં પણ દેખાયા હતા અને ત્યારબાદ આ કેસર ગ્રુપના કાર્યક્રમમાં પણ જોવા મળ્યા હતા। એટલે કે રાજકીય લોકો પણ આ લોકોને છાવરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જાણી શકાય છે। જોકે અત્યારે હાલ તો આ કેસર ગ્રુપ દ્વારા ખંભાથી તાળા લગાવી દેવામાં આવે છે। રોકાણકારોનું હવે શું થશે તે તો આવનારો સમય જ બતાવશે। દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા।